નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો. સુરતમાં નશામાં ધૂત નબીરાએ 10 બાઇક ઉડાડી. સુરતના વેસુ રોડ પર ઓડી બેફામ દોડાવી વાહનોને અડફેટે લેતા 3ને ગંભીર ઈજા પહોંચી. લોકોએ પીછો કરી પકડી પોલીસને સોંપ્યો હતો. તો બીજી જગ્યાએ થરાદ પંથકમાંથી લીંબોડી આવક ખેડૂતો વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. થરાદમાં દિવસની 2000 બોરીની આવક. તો બીજી બાજુ મેડિકલ કોલેજમાં ફી વધારાને પાછો લેવાની માંગ સાથે આપ હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તો બીજી તરફ પક્ષ પલટુ કોર્પોરેટર કનુ ગેડિયા અને અશોક ધામી પર કાનૂની શિકંજો. વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે થયેલ ચારિત્ર ખંડન અત્યંત નિંદનીય. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આપ્યું નિવેદન. તો બીજી જગ્યાએ માતા પિતાએ સતર્ક રહેવાની જરૂર. સુરતમાં 8 વર્ષનો બાળક રમતા રમતા રેલવે સ્ટેશન પહોંચ્યો ને ટ્રેનમાં બેસી ગયો. પોલીસે 180 કિલોમીટર દૂર નંદુરબાર સ્ટેશન પરથી તેને શોધી કાઢ્યો. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતમાં ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા 3 વાહન ચાલકને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી. જોકે લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો. ગત મોડી રાત્રે વેસુ કેનાલ રોડ પર GD ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે GJ05 RT 5550 રોડની કિનારે ઉભેલી 8 થી 10 બાઇકને અડફેટે લઈ લીધી હતી, જેથી બાઇક સવાર અને આસપાસ ઉભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયું હતું. અકસ્માત સર્જાયા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી રહ્યા હતા, ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકો 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા થોડી વારમાં PCR વાન પણ પહોંચી ગઈ હતી અને કાર ચાલક રિકેશ ચંદન મલ ભાટિયાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકને પોલીસે ધરપકડ કરી, ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. 1 મહિના પહેલા 7 જૂન સુરતમાં મોડી રાત્રે 11:30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાડ્યા હતા, જેમાં વિયાન દેવેશભાઈ વાઘાણી અને તેના પિતા દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવડિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે 5ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકે 4 જેટલા 2 વ્હીલરને કાર પર ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલો લોકો રિંગ રોડની સાઈડમાં 2 વ્હીલર પર બેઠા હતા. આરોપી કાર ચાલક જિગ્નેશ અમૃતલાલ ગોહિલ પોલીસે ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને આગળની તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમાં હવે ખેડૂતો તેમની આવક વધારવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ખેતરના શેડે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે અને લીંબોડીનો મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે ખેડૂતો મજૂર વર્ગ લીંબોડીનું વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો માટે પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોડીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. સાથે લીંબોડીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે.
ત્યારે થરાદ માર્કેટ યાર્ડ બહાર જૂન અને જુલાઈમાં લીંબોડી એવા વેપારીઓ આવતા હોય છે, જેમાં થરાદ માર્કેટ યાર્ડ બહાર રોજ લાખો રૂપિયાની લીંબોડીનો વેપાર થાય છે. છેલ્લા 10 વર્ષમાં લીંબોડીની માંગમાં ખૂબ જ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોના ખેતરને શેડે ઉભેલા લીમડા પણ હવે ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બની ગયો છે. સરહદી વિસ્તારમાં દર વર્ષે પાણીના તળના દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા જે પીવાનું મીઠું પાણી 200 ફૂટે મળતું હતું તે હવે 1000 ફૂટ સુધી પહોંચી ગયું છે. તેથી કેટલાક વિસ્તારોમાં ખેતી પર માઠી અસર પડતા ખેડૂતોના આવકનો સ્ત્રોત ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતરોના શેડે અને રહેણાંક ઘરો પાસે ઉભેલા 5-10 લીમડા પણ ખેડૂતોને સારી આવક કરાવે છે. અહીં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે આ લીંબોડીનો વેપાર તેમના માટે જીવાદોરી સમાન બની રહ્યો છે. દર વર્ષે તેઓ લીંબોડીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. ખેતરોની આજુબાજુમાં આવેલા લીમડા પરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોડી એકઠી કરીએ છીએ અને સિઝનમાં માર્કેટ યાર્ડ બહાર વેપારીઓ ખરીદી લે છે, જેથી અમુક ટકા આવક થતા અમારે ખર્ચ નીકળી જાય છે. લીંબોડી વેચતા આવતા લોકો ખૂબ જ ખુશ છે, તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોડીમાંથી આવક મેળવવા જણાવી રહ્યા છે. થરાદ માર્કેટ યાર્ડ બહાર અમે વરસાદની સિઝન શરૂ થતાં જ લીંબોડીની આવક શરૂ થઈ જાય છે, જેમાં થરાદ આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારોના લોકો લીંબોડી વીણી વેચતા આવતા હોય છે. દર વર્ષે જૂન અને જુલાઈમાં લીંબોડીની આવક શરૂ થાય છે, જેમાં થરાદ ખાતે રોજની 2000 બોરી જેટલી આવક થાય છે. તેમજ 300 થી 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ નોંધાય છે. તેમજ ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક લીંબોડીની વિકાસ થાય છે. થરાદથી લીંબોડી ભારતના અનેક રાજ્યોમાં જેમ કે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને MP વિસ્તારમાં જાય છે અને ગુજરાતની પણ 2 મિલોમાં નિકાસ થાય છે. હાલ લીંબોળીની આવક ચાલુ થઈ ગઈ છે. લગભગ 10 દિવસથી લીંબોળી આવી રહી છે અને નાના મોટા વેપારીઓ અહીં અમે લગભગ 15-20 જેવા લઈએ છીએ અને લગભગ 2000 આજુબાજુ બોરીની આવક થાય છે રોજની. અને ખેડૂતો લઈને આવે છે, મજૂરો લઈને આવે છે અને ફેરિયાઓ લઈને આવે છે. એ બધા લઈને આવતા હોય છે અને ભાવ 300 રૂપિયાથી લઈને 400 સુધીના ભાવ જેવો માલ હોય પ્રમાણે એના ભાવ થાય છે. ખરીદી ચાલુ છે અને અહીંથી બધો માલ એક્સપોર્ટ થાય છે. તામિલનાડુ જાય છે, આંધ્રપ્રદેશ જાય છે, MPમાં જાય છે અને ગુજરાતની 2-3 મિલો છે ત્યાંય જાય છે. અને ખેડૂતોને પણ આ વર્ષે સારું છે અને હજુ પણ જો આવી આવક રહી તો સારો એવો ફાયદો છે. મેડિકલ કોલેજમાં ફી વધારાને પાછો લેવાની માંગ સાથે આપ હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટી ગુજરાત પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમારની આગેવાનીમાં બીજા કાર્યકર મિત્રો મુકેશભાઈ ચાવડા અને નિકુલભાઈ મકવાણાએ અમદાવાદના કલેક્ટરને મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટી ગુજરાત પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમારની આગેવાનીમાં બીજા કાર્યકર મિત્રો મુકેશભાઈ ચાવડા અને નિકુલભાઈ મકવાણાએ અમદાવાદના કલેક્ટરને મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દરેક વિભાગમાં પોતાની મનમાની ચલાવે છે, તે ઉડીને આંખે વળગે એમ છે. મેડિકલ કોલેજમાં ફી વધારો કર્યા પછી દાજ્યા પણ ડામ આપતા હોય છે એમ આરોગ્ય મંત્રી એમ કહે છે. આ ફી વધારાના મુદ્દે આવતા વર્ષે FRCમાં જઈશું પૂછવા કે ફી ઘટાડવી કે નહીં, તો આ ફી વધારો કોને પૂછીને કર્યો? શું FRCની જાણ બહાર આ વધારો કરવામાં આવ્યો છે? શું સરકારને હોશિયાર અને ડોક્ટર બની શકે છે તેવા ગરીબ કે મધ્યમ વર્ગની ચિંતા નથી? આ સરકારને મૂડી પિતાના જ બાળકો ડોક્ટર બને એમાં રસ છે, તો આટલી તોતિંગ ફી વધારો કરીને ડોક્ટર બનનાર શું દર્દીની સેવા કરશે કે ઉઘાડી લૂંટ ચલાવશે? એસી કે ઓફિસ એસી की કારમાં બેસીને આ સરકાર જેવા તેવા નિર્ણય લે તે સાખી નહીં લેવાય. ગરીબ અને લાચારવાળી પૈસાની અભાવે દીકરા અને દીકરીને ડોક્ટર ના બનાવી શકે અને પોતાના સંતાનોની આંખમાં આંખ ના મેળવી શકે, છેવટે આત્મહત્યા કરવા પ્રેરાય તો શું આ સરકાર કોઈ જવાબદારી લેશે? કહેવાનો મતલબ આ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગનું દરેક બાજુથી લોહી ચૂસી લેવું તેવું તત્પર છે. સરકાર એમની તો દરેક જગ્યાએ એમની મનમાની સાખી ન લેવાય. અમદાવાદના કલેક્ટરને આજે FRCમાં જઈને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. જો કે સરકાર એમ કરવામાં વિચાર નહીં કરે તો પબ્લિકને સાથે રાખી ગાંધી ચિંધેલા માર્ગે આંદોલન કરતા પીછેહટ ન કરી શકાય તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નમસ્કાર. આજ રોજ કલેક્ટર શ્રીને આજ આવેદન આપ્યું કે FRCમાં ગયા વગર આ સરકારે મેડિકલ કોલેજીસની ફી વધારી દીધી, તો શું આ સરકાર ઉપર કોઈ નિયમન કરનારું છે જ નહીં?
એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું અને નમ્ર અરજ કરી કે ભાઈ એફઆરસીનો મુદ્દો આરોગ્ય મંત્રી સાહેબે ગઈકાલના સ્ટેટમેન્ટ એવું આપ્યું કે એફઆરસીમાં અમે આ ફી વધારાના મુદ્દા માટે આવતા વર્ષે જઈશું. તો શું આ વર્ષે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય કરશે કે પછી જે બિચારા લાચાર ને ગરીબ વાલી છે, તેમના સંતાનો હોશિયાર છે ભણવામાં અને મેડિકલ ડૉક્ટર બને એવા છે, મેડિકલ લાઇનમાં જઈને ડૉક્ટર બને કે વિવિધ પ્રવૃત્તિ કરી શકે એવા છે, આરોગ્યને લગતી લોકોની સેવા કરી શકે એવા માણસો છે, તો શું એ વાલીઓને આપઘાત કરવા માટે પ્રેરણા આપશે? આ ગવર્મેન્ટ શું કરવા માગે છે એ જ ખબર નહીં પડતી. અમારો કહેવા મતલબ એ છે, આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી હું વિનોદ પન્ના અને મારા સાથી મિત્ર મુકેશભાઈ ચૌહાણ અને નિકુલભાઈ અમે આવેદન આપી કલેક્ટર શ્રીને એ જ જણાવ્યું છે કે ભાઈ ફી વધારો જલ્દીમાં જલ્દી પાછો ખેંચવામાં આવે, સામાન્ય પબ્લિક સામાન્ય જનતાનો વિચાર કરવામાં આવે, એમાં કોઈ વર્ગ કે કોઈ SC ST OBCની વાત નથી, જનરલ જ વાત છે કે દરેક વર્ગની વ્યક્તિ જે છે પણ ગરીબીમાંથી આવે છે, પોતાનું સંતાન હોશિયાર છે ભણવામાં, પણ મેડિકલમાં જવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે એવી પરિસ્થિતિ નથી. તો એ લોકોને ન્યાય મળે એના માટે એ લોકો વતી અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી આ ઝુંબેશ ઉપાડી છે. તેમાં આપ સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ. જનતાએ પણ અમને સહકાર આપવા વિનંતી. સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજે એક પ્રેસ વાર્તા સંબોધીને જણાવ્યું હતું કે પૂણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નેજા હેઠળ ગેરકાયદેસર બાંધકામ અને હેતુ વિરુદ્ધની ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ન મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું, જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં માનનીય મેયરશ્રી દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલાવવાની તક ના આપતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને માંગણી કરી હતી કે આ સમયે પક્ષપલટો કરેલું મ્યુનિસિપલ સભ્યો અશોકભાઈ કરસનભાઈ ધામી તથા કનુભાઈ નાગજીભાઈ ગડિયાએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાંચ, ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના ગંદા, અશોભનીય, અવાસ્તવિક તથા બિનપાયેદાર આક્ષેપો કરીને પાયલ સાકરિયાની સામાન્ય સભામાં ગંભીર બદનક્ષી કરી હતી. ત્યારે આ ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓ તથા પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતા મહિલા તેનું આ રીતે થયેલ ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ હતું. વળી આ આક્ષેપો તેમણે અખબાર જોગ પ્રસિદ્ધ કરવી અને વધુ બદનક્ષી કરી હતી. પાયલ સાકરિયાએ આવી બદનક્ષી સબર હરકતો કરનારા બંને મ્યુનિસિપલ સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવેલ ભાજપ શાસકોની છત્રછાયા હેઠળ બંને મ્યુનિસિપલ સભ્યોને બીજા દિવસે પણ વિવિધ ચેનલ પર બદનક્ષીકારક આક્ષેપો કર્યા હતા. જે અનુસંધાને પાયલ સાકરિયાએ કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે અને સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ શ્રી કિરીટભાઈ પાનવાલા તથા અજયભાઈ વેલાવાલા હસ્તક મેં સુરત મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. અંતમાં પાયલ સાકરિયાએ જણાવ્યું કે જોયા જાણ્યા સમજ્યા વગર ખોટા આક્ષેપો કરીને અમારી શાખ ખરાબ કરનાર બંને પક્ષપલટુ નગરસેવકો કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેને લીધે બીજા સાચા માણસો પર બીજી વાર કલંક લાગતો 100 વાર વિચાર કરે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ખોટા આક્ષેપો કરનાર બંને વ્યક્તિને દાખલા રૂપ સજા મળશે તેવો વિશ્વાસ છે. જી, આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે 26/6/2024 ની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરોધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે. જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 500 મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ 27 લાખની માંગણી કરેલી હતી, 11 લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે, XYZ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા.
સુરતના ઉધના વિસ્તારમાંથી 8 વર્ષનું બાળક ગુમ થઈ ગયું હતું. પરિવાર અને પોલીસ તેને શોધી રહ્યા હતા. 8 વર્ષનું બાળક ક્યાં જઈ શકે તે કોઈની ખબર ન હતી. પરંતુ ઉધના પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના ઉધના વિસ્તારમાં યુસુફ ગુમ થઈ ગયો હતો અને એકલો રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. આટલું જ નહીં, તે રેલવે સ્ટેશનની અંદર ગયો અને ટ્રેનમાં ચડી ગયો હતો. જ્યારે પોલીસે તેની તપાસ કરી તો ખબર પડી કે તે નંદુરબાર જતી ટ્રેનમાં બેઠો હતો. આ અંગે સુરત પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી. યુસુફ આખરે ટ્રેનમાંથી સુરક્ષિત મળી આવ્યો હતો. યુસુફ રમતા રમતા ઉધનાથી 170 કિલોમીટર દૂર એકલો નંદુરબાર પહોંચી ગયો હતો. જો કે સહી સલામત મળી આવતા સુરત ઉધના પોલીસે તેના માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. પોતાના બાળકને લઈ વાલીઓ કેટલાક સતર્ક રહેવાની જરૂર છે તેનો એક દાખલો સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે. ઉધના વિસ્તારમાંથી 8 જુલાઈના રોજ 8 વર્ષનો યુસુફ ગુમ થઈ ગયો હતો. તેના પિતા ઉધના વિસ્તારમાં આવેલા સિલાઈ મશીનના ખાતા પર તેને સાથે લઈને ગયા હતા. ત્યાં રમતા રમતા આશરે બપોરે 12:30 વાગે તે કોઈની પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. જે અંગે ઉધના પોલીસને જાણ મળતા બાળકની શોધખોળ માટે પોલીસે 4 ટીમ બનાવી હતી. સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં યુસુફ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. ખાતાથી ઉધના રેલવે સ્ટેશન સુધી બાળક એકલો પહોંચ્યો હતો. ત્યાર પછી બાળક રેલવે સ્ટેશનની અંદર ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસી ગયો. ટ્રેનની તપાસ કરતા ધરતા પોલીસને જાણ થઈ હતી કે નંદુરબાર જતી ટ્રેનમાં તે બેસી ગયો છે. જેથી તાત્કાલિક તે નંદુરબાર રેલવે પોલીસને જાણ કરવામાં આવી. ટ્રેન નંદુરબાર પહોંચે તે પહેલા જ પોલીસ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને બાળકને સુરક્ષિત ટ્રેનથી ઉતારી લેવામાં આવ્યો હતો અને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. યુસુફ 170 કિલોમીટર એકલો નંદુરબાર સુધી પહોંચી ગયો હતો. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સિલાઈ મશીનનું ખાતું હતું ત્યાં પોતાનો પુત્ર લઈને એક ભાઈ આવ્યા હતા, જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો અને ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી. પરંતુ તે મળી ન આવતા તુરંત પોલીસને સંપર્ક કર્યો. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત 4 ટીમો બનાવી હતી અને નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. સીસીટીવીમાં ખબર પડી કે બાળક રેલવે સ્ટેશન બાજુ છે અને ત્યારબાદ શોધખોળ કરતા બાળકની ફાળ મળી ગઈ. हकीम मियाँ इरफान ये निकला परसों दोपहर को 12:23 कैसे निकला था? बस काम कर रहे थे, काम करते करते जो है ये निकल गया, कुछ लेना था इसको, निकलते निकलते जो है सब चला गया उधर उधना स्टेशन के साइड में. फिर उसके बाद फिर हमने उसको ढूंढा, काफ़ी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले, चारों तरफ जो है कैमरा चेक किए, इधर उधर, यानी कि बहुत मेहनत की. वो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए 5 बजे तक हम लोग ढूंढे, सर लोग सब साथ नहीं थे. उसके बाद में फ़ोन आया कि ये लड़का मिल गया, फिर सर लोग और हम साथ में गए. कितने घंटे में पुलिस के ढूंढ निकाला बच्चे को? समझ लीजिए तकरीबन 24 घंटे के अंदर निकाल दिए. 24 घंटे में बच्चे को ढूंढ निकाला. हाँ पुलिस वाले ढूंढ निकाले. कैसा लगा अभी बच्चे को आपको मिल गया? बहुत खुशी हुआ. क्या बोलोगे पुलिस 24 घंटे मैं में बहुत आपको बच्चे को ढूंढते मतलब मैं पुलिस वाले को सलाम करता हूँ, क्योंकि ऐसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होती. एक बार बोलने से लोग दौड़ करके गए, हमसे ज्यादा फिक्र इन लोगों को था. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.